ખેરાલુમાં એલસીબીનો ધડાકો, 84 લીટર દેશી દારૂ સાથે કાર ઝડપી, ચાલક પકડાયો, 3 ફરાર, કુલ 5 સામે ગુનો. મહેસાણા જિલ્લા એલસીબીએ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા 84 લીટર દેશી દારૂ સાથે સેન્ટ્રો કાર ઝડપી પાડી. પોલીસે કાર ચાલકને સ્થળ ઉપરથી ઝડપી લીધો છે, જ્યારે કારમાં સવાર 3 શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર કેસમાં કુલ 5 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબીની ટીમ પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વિસનગર તરફથી GJ2EC5434 નંબરની સેન્ટ્રો કારમાં દેશી દારૂનો જથ્થો ખેરાલુમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ખેરાલુ સ્થિત કેન્દ્ર હાઈવે પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર દેખાતા પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કારને ખેરાલુ શહેર તરફ પૂર ઝડપે દોડાવી હતી. એલસીબીની ટીમે પીછો કરીને જૂની મામલતદાર કચેરી પાછળ ખુલ્લી જગ્યામાં કારને ઘેરી પાડી હતી. આ દરમિયાન કારમાં 3 સવાર શખ્સો ભાગી છૂટ્યા. ચાલક પોલીસના હાથે ઝડપાઈ ગયો. કારની તલાશી દરમિયાન 84 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 16,800નો દારૂ તથા 5,000નો મોબાઈલ ફોન અને 50,000ની કાર સહિત કુલ 71,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા કાર ચાલકમાં ઠાકોર પ્રવીણજી રહે વિસનગરની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ખેરાલુમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે ફરાર ઠાકોર ચહેરાજી, ઠાકોર લાલાજી, ઠાકોર મોનાજી તમામ રહે વિસનગર તેમજ દારૂ મંગાવનાર જયસ્વાલ રૂપાબેન સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એએસઆઈ નરેન્દ્રસિંહ, એએસઆઈ શૈલેષકુમાર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર, નરેન્દ્રસિંહ અને કલ્પેશકુમાર સહિતની એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.